નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો, આજે આપણે જે ટોપિકના રિલેટેડ વાત કરવાના છે એ છે ડીડી સેટ 2026. જી હા મિત્રો, આજે આપણે ડીડી સેટ એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જે ડિપ્લોમા પછી જે લોકો ડિગ્રી કરવા માંગે છે, તો આપ સૌને ખબર જ હશે, લાસ્ટ 2 યર્સથી જીટીયુ એટલે કે આપણી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ આ અનિવાર્ય કરી લીધું છે. બધી જેટલી પણ ગવર્મેન્ટ કોલેજ છે, જેમ કે એલડી એન્જિનિયરિંગ કોલેજ, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, જીઈસી ગાંધીનગર, કે પછી માની લો કોઈ પણ એવી યુનિવર્સિટી જે જીટીયુ ના અંડરમાં ગવર્મેન્ટમાં આવે છે, બરાબર. તો એની માટે ડીડી સેટ હવે આ ફાઇનલ થઈ ચૂકી છે. ઇવન નોટ ઓનલી ફોર ગવર્મેન્ટ, ઇવન જે સારી એવી પ્રાઇવેટ કોલેજ છે, એમાં પણ હવે તમારું જો ડીડી સેટ નો સ્કોર સારો હશે, તો એ પ્રમાણે તમારું એડમિશન એ કોલેજમાં થશે. સો ડીડી સેટ શું છે એના રિલેટેડ આપણે આ વિડીયોમાં આગળ જરૂર સ્લાઇડમાં ડિસ્કસ કરીશું. પણ આજે મેઇન મોટો શું છે એ વિડીયોમાં, તો જુઓ મિત્રો, ડીડી સેટ એની આપણે ફ્રીમાં કોચિંગ કરવાના છીએ, ઓનલાઈન લાઈવ, બરાબર. તો એ ક્યારથી શરૂ થશે, કોણ આની માટે એલિજિબલ છે, ફીસ બીસ આપણે કોઈ લઈશું નહીં, કેમકે આપને ખબર જ છે કે જીટીયુ સ્ટુડન્ટ્સ આપણે આ યુટ્યુબ ચેનલ પહેલેથી આપણો એક મોટો જ છે કે બી પ્રોવાઈડ ધ ફ્રી એજ્યુકેશન ટુ ઓલ સ્ટુડન્ટ્સ, રાઈટ. એમાં કોઈ ચાર્જિસ નહીં, મેં કોઈ દિવસ કોઈ સ્ટુડન્ટ જોડે કઈ પૈસા પણ આજ લગી માંગ્યા નથી કે પછી લીધા પણ નથી, બરાબર. ફ્રી ઓફ કોસ્ટ હશે આ સિરીઝ. બસ મને શું જોઈએ, તમારો સપોર્ટ, ઠીક છે. તમારો સપોર્ટ રહ્યો તો આ ડીડી સેટ આપણે 1 ફેબ્રુઆરી 2026 ના રોજ આપણે ગૂગલ મીટ્સમાં આપણે ચાલુ કરવાના છીએ. આ કોર્સ ફ્રી ઓફ કોસ્ટ હશે. તમારો સપોર્ટ જોઈએ. નાનકડા વિડીયોના માધ્યમથી હું તમને 2-3 પોઈન્ટ હાઇલાઇટ કરવા માંગુ છું, તો તમે આ વિડીયોને જરૂર અંત સુધી બન્યા રહો. અને આપ સૌને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને તમે તમારા મિત્રો સાથે તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો, ઠીક છે. તો વિડીયોમાં આપણે આગળ વધીએ. તો ડીડી સેટ એટલે આપ સૌને એટલું તો ખબર જ છે કે ભાઈ એક ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે, જે ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ્સ એલિજિબલ છે આ એક્ઝામ માટે, બરાબર. તો આ આપણે કેમ લઈએ છીએ, તો ડીડી સેટ જે છે જીટીયુ એટલે લીધેલી છે, કારણ કે આ એક્ઝામ પછી તમને ડિપ્લોમા પછી ડિગ્રી તમે ડાયરેક્ટ સેકન્ડ યરમાં એડમિશન તમને મળે, અને તમને પહેલા સેમિસ્ટર અને બીજા સેમિસ્ટરની એક્ઝામ આપવાની જરૂર રહેતી નથી, બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઘણી વખત ઘણા સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ હોય છે કે ભાઈ ડીડી સેટ છે, બરાબર, અમને બેચલર્સમાં એડમિશન તો મળી જશે, પણ શું સેમિસ્ટર 1 અને 2 ની એક્ઝામ આપવી પડે છે? તો ના મિત્રો, નહીં આપવી પડતી, બરાબર. હવે આ ડીડી સેટ જે છે ક્યારે એક્ઝામ કન્ડક્ટ થાય છે, તો પ્રોબેબલી અત્યારે હું 2 વર્ષથી જોઈ રહ્યો છું, આ એક્ઝામ એપ્રિલ મંથના સેકન્ડ વીકમાં કન્ડક્ટ થાય છે. હું આગળની સ્લાઇડમાં તમને ડિસ્કસ કરીશ કે ભાઈ એનું રજીસ્ટ્રેશન જે છે ક્યારે શરૂ થશે, બરાબર, પહેલા એનું રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થતું હતું, વગેરે વગેરે. હાઇલાઇટ ઓફ ડીડી સેટ 2025. તો આપણે વાત કરીએ તો ડીડી સેટ નું રજીસ્ટ્રેશન ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો 24 જાન્યુઆરીથી ઓલમોસ્ટ રજીસ્ટ્રેશન જે છે સ્ટાર્ટ થઈ ગયું છે. તો આપણે એવું કન્સિડર કરી શકાય મિત્રો કે આ વખતે પણ મેઇનલી એવું છે કે જાન્યુઆરીના એન્ડ સુધીમાં રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ જશે. પરંતુ જ્યારે પણ આનું રજીસ્ટ્રેશન શરૂ થશે મિત્રો, તમારે ટેન્શન લેવાની કઈ જરૂર નથી. તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, મારા ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લો, કે જેથી કરીને કોઈ પણ અપડેટ આવે તો હું સૌથી પહેલા તમને ઇન્ફોર્મ કરી શકું. રજીસ્ટ્રેશન ક્યારે ક્લોઝ થાય છે ડીડી સેટનું, તો ગયા વર્ષના ડેટા પ્રમાણે એવું કહે છે કે 30 માર્ચ 2025 ના રોજ ડીડી સેટનું રજીસ્ટ્રેશન જે છે ક્લોઝ કરી દેવામાં આવેલું હતું. મેઇન વસ્તુ તમે યાદ રાખજો કે જ્યારે પણ આ રજીસ્ટ્રેશન ઓપન થાય છે અને ક્લોઝ થાય છે, ક્લોઝ થયા પછી કોઈ એક્સટેન્શન નહીં મળતું, બરાબર. કે જે છોકરાઓ અગર ભૂલી ગયા હોય તો ભાઈ એમનું પતી જાય છે, બરાબર. એટલે યાદ રાખજો કે ક્યારે પણ રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું અને તમારો પ્લાનિંગ છે જ કે ભાઈ હા મારે બેચલર ઓફ એન્જિનિયરિંગ કરવાનું જ છે, તો જ્યારે પણ આ રજીસ્ટ્રેશન ચાલુ થાય છે ત્યારે તમારે ફોર્મ ભરી દેવાના, બરાબર. અગર આપણે વાત કરીએ તો એડમિટ કાર્ડ આટલા લંબા થોડી દૂરની પ્રોસેસ છે, પરંતુ તમને હાઇલાઇટ થઈ જાય એ પ્રમાણે હું કહી દઉં છું કે ભાઈ ડીડી સેટનું એડમિટ કાર્ડ પણ હોય છે, જે પ્રકારની હોલ ટિકિટ તમે આને કન્સિડર કરી શકો છો. એ 10 તારીખના રોજ ડીડી સેટ એટલે કે આપણી એસીપીસી ના વેબસાઇટ ઉપર આવી જાય છે, બરાબર. અને લાસ્ટ છે કે ભાઈ ડીડી સેટ એક્ઝામ જે છે ક્યારે હોય છે, તો ભાઈ એપ્રિલના સેકન્ડ વીક પછી ક્યારે પણ ડીડી સેટની એક્ઝામ હોય છે. આ હાઇલાઇટ છે 2025 ના ડેટા પ્રમાણે, ઠીક છે. હવે 2026માં જે પ્રમાણે આવશે એ હું તમને ગાઈડ કરતો જ રહીશ, ઠીક છે. અને જો તમારો સપોર્ટ મળ્યો તો જે આ મારો મોટો છે કે ભાઈ આપણે ફ્રીમાં ડીડી સેટ 2026 ની પ્રિપેરેશન કરાવવાની, તો એ પણ આપણે સક્સેસફુલ થશે. બસ મને તમારો જ સપોર્ટ જોઈએ છે, બરાબર. તો આપણે આગળ જોઈએ કે ભાઈ આપણે પ્રિપેરેશન જે છે સ્ટાર્ટ કર્યું છે એ જલ્દી સ્ટાર્ટ કર્યું છે કે શું, બરાબર. તો ના મિત્રો, આપણે ઓલમોસ્ટ જોવા જઈએ તો મોડા જ છીએ, કેમ કે ઘણી વખત મેં એવું અત્યારે પણ જોઉં છું કે લોકો દિવાળી પછી પ્રિપેરેશન ચાલુ કરી લીધેલી છે. અમુક લોકોએ કદાચ હાફ સિલેબસ પણ પતાવી દીધો હશે, બરાબર. પણ નો પ્રોબ્લેમ, હજી આપણી જોડે થોડો ઘણો સમય છે, અગર આપણે પ્રોપર પ્લાનિંગ પ્રિપેરેશનની સાથે કરીશું તો.
બરાબર. અત્યારે જોવા જઈએ તો તમારું સેમિસ્ટર 6 કન્ટિન્યુઅસ છે, મતલબ તમારે મિડ એક્ઝામ પણ આવશે, તમને જીટીયુ ની પણ એક્ઝામ આવશે, બરાબર. તો એ પ્રમાણે કઈ રીતે તમારે મેનેજ કરવાનું આ એક્ઝામની સાથે સાથે એનું પણ આપણે ગાઈડન્સ પ્રોપર આપતા રહીશું. સાથે સાથે કઈ રીતે એની પ્લાનિંગ કરવાની, કઈ રીતે આપણે એક સમય બનાવીએ, એનું પણ આપણે પ્રિપેરેશન જરૂર આપને શેર કરશું. બસ તમારો સપોર્ટ જોઈએ. તો આપને મેઇન એક ગોલ રાખવાનું મિત્રો કે કોઈ બી એક્ઝામ હોય ને તો એનું રિવિઝન ઉપર વધારે ફોકસ કરવાનું. કેમ કે એવું નહીં થાય કે તમે એક વખત વાંચ્યું અને પછી ભૂલી ગયા. એટલે રિવિઝન જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ જેમ આપણે કોચિંગ કર્યું બરાબર કરીશું 1 ફેબ્રુઆરીથી. આપણે 2 ફેબ્રુઆરીથી કેવું કરીશું કે 1 ફેબ્રુઆરી આપણે જે કંઈ બી સ્ટડી કર્યું છે એનું આપણે 10-15 મિનિટનું રિવિઝન રાખતા રહીશું, બરાબર. સો એનાથી શું થશે, ગુડ રેન્ક તમને સારો એવો મળશે. ગુડ રેન્ક એનો મતલબ એવો મિત્રો કે જો તમારી એલડી એન્જિનિયરિંગ કોલેજ, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ જેવી સારી એવી કોલેજમાં ઇવન કોઈનો એવો પ્લાન છે કે ભાઈ મને ફ્રી સીટમાં નંબર મળવો જોઈએ, બરાબર. તો તમારે ડેફિનેટલી આમાં કેટલો સ્કોર કરવો પડશે, 180 પ્લસ, બરાબર. 200 માર્કની આ ડીડી સેટ એક્ઝામ આવે છે જેમાં તમારે 180 પ્લસ તો ટાર્ગેટ રાખવાનું છે, ઠીક છે. તો જ જઈને તમને સારી એવી કોલેજમાં સારું એવું એડમિશન મળશે. અને તમને ઇન્ફોર્મેશન આપી દઉં તો હું પણ એલડી એન્જિનિયરિંગ કોલેજ જેવી સારી એવી કોલેજમાંથી જ પાસ આઉટ થયેલો છું, બરાબર. તો તમે મને સમજી શકો છો. ઓકે. તો ક્લાસ ડિટેલ્સની અગર આપણે વાત કરીએ તો સિમ્પલ મેં અત્યારે એવું ડિસાઇડ કર્યું છે કે આપણે ગૂગલ મીટ્સ જે સિમ્પલ એવી એપ્લિકેશન છે, બરાબર. તમારો અગર મોબાઈલ 2-3 GB ના રેમ વાળો પણ હશે તો પણ ગૂગલ મીટ 10-15 MB ની જે એપ્લિકેશન છે તે તમે સિમ્પલ તમારી રીતે ઇન્સ્ટોલ કરી શકો છો. બટ અગેન તમારો અગર સપોર્ટ મળ્યો અને તમે એવું માંગો છો કે ભાઈ આપણે યુટ્યુબમાં લાઈવ કરીશું તો જેવી તમારી રિક્વાયરમેન્ટ આપણે યુટ્યુબમાં લાઈવ કરીશું, બરાબર. સ્ટાર્ટિંગ ડેટ જેમ આપણે તમને કહી દીધેલું છે કે 1 ફેબ્રુઆરીથી આપણે આ ડીડી સેટની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવાના છે ફ્રી ઓફ કોસ્ટ. ડ્યુરેશનની વાત કરીએ તો પહેલા આપણે 1-2 કલાકના 1 કલાકનો પહેલા ક્લાસીસ રાખીશું. પછી જો તમને મજા આવી, બરાબર, ધીરે ધીરે આપણે ટાઈમને વધારતા જઈશું. 1.5 કલાક કરીશું, પછી 2 કલાક કરીશું, એવી રીતે તમારા કન્વીનિયન્સ પ્રમાણે, બરાબર. અત્યારે આપણે ધાર્યું છે કે 9, 9:15 કાં તો પછી 9:30 સુધીમાં આપણે ક્લાસીસ 1 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ કરી દઈશું. લિંક કઈ રીતે મળશે, શું મળશે, એનો માટે તમારે મિત્રો શું કરવું પડશે, મને સપોર્ટ આપવો પડશે. એટલે કે કોમેન્ટ સેક્શનમાં તમે તમારો રિવ્યુઝ જણાવો તો આપણે પછી આગળ કરીશું. જો તમે 2-3 છોકરાઓ હશો જે મને પ્રોપર રિસ્પોન્સ આપતો તો પછી એનો કાંઈ મિનિંગ નથી. કેમ કે દર વર્ષે હું અગર એનાલિસિસ કરું તો 1000 જેટલા સ્ટુડન્ટ જે છે ડીડી સેટમાં એનરોલ થાય છે. તો એટલીસ્ટ હું માનું છું ત્યાં સુધી 10% એટલે કે 101 લોકોનો તો એ રિવ્યુઝ આવવો જોઈએ, બરાબર. એટલે જ હું તમને કહું છું કે આ વિડીયો તમે તમારા મિત્રો સાથે શેર કરો, ઇવન સ્ટોરી મૂકો તમે પણ, બરાબર. તમારા વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરો કે ભાઈ ફ્રી ઓફ કોસ્ટમાં પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ રહી છે તો જરૂર એનરોલ કરો, બરાબર. તમે તમારો કોમેન્ટ્સ મને જરૂર જણાવો. ઇવન તમે આના રિલેટેડ મને ઇન્સ્ટાગ્રામમાં પણ કંઈક સજેશન આપી શકો છો, ઠીક છે. અગેન લાસ્ટ કે ભાઈ કોણ જોઈન કરી શકે છે, તો ભાઈ કોઈ પણ ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ છે બધા જોઈન કરી શકે છે. એવું નથી કે ભાઈ કોઈ એવો સ્ટુડન્ટ છે કે જે બીજા સેમિસ્ટરમાં છે, ચોથા સેમિસ્ટરમાં છે, બરાબર. એનું પણ ઓબ્વિયસલી એનું કંઈક અલગ માઇન્ડસેટ હશે તો હા એ લોકોને માટે પણ વેલકમ છે. એવું કંઈ જરૂર નથી કે તમે ફાઇનલ યરમાં છો તો જ જોઈન કરી શકો. બટ હા, તમારી માટે અત્યારે ફાઇનલ યરમાં તમે અત્યારે છો તો તમે મોસ્ટ વેલકમ છે. તમે તો ડેફિનેટલી જાઓ, 1 કલાક તો તમે આપી શકો છો, બરાબર. અને નીચે એટલે જ મેં હાઇલાઇટ કર્યું કે કોઈ પણ ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ્સ હોય એ એપ્લાય કરી શકે છે, એટલે કે જોઈન કરી શકે છે કોઈ પણ બ્રાન્ચના, બરાબર. કેમ કે ડીડી સેટ એ બધાની માટે સેમ જ સિલેબસ હોય છે. વોટ યુ વિલ ગેટ, બરાબર. એટલે કે તમે મારી આ વિડીયોઝમાં જોઈન કરશો તો તમને શું બેનિફિટ શું મળશે. તો આપણે સ્ટાર્ટિંગમાં તો ડીડી સેટનો સિલેબસ તમને અન્ડરસ્ટેન્ડ થવો જોઈએ કે ભાઈ સિલેબસ શું છે, કઈ રીતે એના પેપર્સ આવે છે, એ બધું આપણે એનાલિસિસ કરશું વિડીયોના સ્ટાર્ટિંગમાં તેમજ વિડીયોના અંતે. તમને કોઈ અગર ડાઉટ હોય તો એનું પણ આપણે સોલ્યુશન કરીશું. સાથે સાથે સ્ટુડન્ટનું ઇન્ટરેક્શન પણ મળવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ પણ આપણે કરીશું. સાથે સાથે એક્ઝામની ટિપ્સ અને સ્ટ્રેટેજી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ પણ એક્ઝામને ક્વોલિફાય કરવા માટે. એ પણ આપણે વિડીયોના માધ્યમથી શેર કરતા જઈશું. તો હાઉ ટુ જોઈન, તો અગેન હું કહું છું તમને કે તમે જેન્યુઇનલી મારી રિક્વેસ્ટ છે આપ સૌને કે તમે કોમેન્ટ જરૂર કરો, બરાબર. તમારો કોમેન્ટ અગર આવશે તો મને પણ આમ થાય કે ભાઈ હા સ્ટુડન્ટ્સ જે છે એ અવેર છે કે ભાઈ હા એમને પોતાને કંઈક લાઈફમાં કરી બતાવવાનું છે વગેરે વગેરે, બરાબર. તો તમે આ વિડીયોને તમે તમારા વોટ્સઅપના ગ્રુપ સાથે શેર કરો, મિત્રો સાથે શેર કરો કે ભાઈ જરૂરથી જરૂર કોમેન્ટ કરો, બરાબર. તો આપણે ડેફિનેટલી આગળ કંઈક કરીશું, બરાબર. એની ફૂલ એની અપડેટ માટે તમે મારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ જે છે એને ફોલો કરી લો. કેમ કે કોઈ પણ અપડેટ જે છે વિડીયો બનાવું એ પહેલા હું એમાં અપડેટ કરી રહું છું, બરાબર. તો જરૂર તમે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી લો. આપણે એવું હોય તો ગ્રુપ પણ બનાવી લઈશું કે જે 2026 માટે ડીડી સેટ આપવાના છે. તો આગળની પ્લાનિંગ કઈ રીતે હશે, શું હશે, તો એની માટે તમે જરૂર મારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો. તમારા કોઈ રિવ્યુઝ છે, કોઈ સજેશન છે તો મને કોમેન્ટ જરૂર કરો. મળીએ આપણે
બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.